સો ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વા પ્રાચી. એન્ડ ગાઈઝ આજે તમે વિચારતા હશો કે પૂર્વા પ્રાચી તૈયાર થઈને કેમ બ્લોગ સ્ટાર્ટ કરે છે, કારણ કે ધ રીઝન ઇઝ કે સવારે ઉઠીને સીધા અમે નાહવા ગયા છે, કારણ કે પછી લેટ ના થઈ જાય. અને આજે જે શૂટ ડે કાલે બી હતો, બટ અમે પાછા જઈ રહ્યા છે મોટા ઘરે, કારણ કે કાલે એકચ્યુઅલીમાં ગાઈઝ અમે શૂટ જેટલું બી કર્યું એમાં બધામાં છે ને વિડીયો ક્વોલિટી બહુ જ બેડ આવી હતી. તો અમે વિચાર્યું કે કેમ નહીં આજે ફરીથી અમે કરતા આવીએ, કારણ કે આજે અમે આખો દિવસ ફ્રી હોઈશું, બસ સાંજે પછી ભણશું. તો અમે વિચાર્યું કે કેમ નહીં અમે લોકો અત્યારે બપોરે રીલ્સ બનાવી દઈએ ને અમે જઈએ છીએ અત્યારે મોટા ઘરે. સો લેટ્સ ગો. તો ગાઈઝ અમે પહોંચી ગયા છે ને અમે એક કપડાં તો બદલી બી દીધા છે ને પૂર્વાનો ઊંઘ આવે છે કદાચ. હે પણ અત્યારે થોડી ઘણી ઊંઘ આવે છે અને જો ઊંઘ આવશે ને તો મારી નહીં બને, બટ મારી બનાવવાની છે પેલી બધી. અને અત્યારે આઉટફિટ ચેન્જ થઈ ગયો છે, અહીંયા બનાવવાની છે બીજા આઉટફિટમાં પહેલી રીલ. સો લેટ્સ ગો ગાઈઝ. અત્યારે અમે બસ એમનો ઈચ્છા થઈ ગઈ હસવાની ઈચ્છા હોવી જોઈએ, કારણ નહીં. આય હાય હાય ગાઈઝ હું અત્યારે છે ને આ બ્યુટી બ્લેન્ડર લઈને પ્રાચીનો મેકઅપ સેટ કરતી હતી, બીકોઝ ગાઈઝ પ્રાચીનો શેડનો ફાઉન્ડેશન નથી. ખબર નહીં કાલે બહુ મસ્ત મેકઅપ થયો તો આજે છે ને કેવું થયો છે કે મેં થોપીને આવ્યો હોય લાઈક ચાઇનાથી. ગ્રે લાગે બસ હવે ચાલ સાચી જ કહું છું, એક્સેપ્ટ કર્યું મતલબ એવું ને બધું થોડું નાખે. અમે કદાચ મારા શેડનો લેવા જશું. અને ગાઈસ 4 રીલ્સ બની ગઈ, વિચારો આટલી જલ્દી. અને 4 જ બની છે. ચાલ હવે 10 બનાવવાની છે, કારણ કે આગળ કઈ પ્લાનિંગ છે. હવે પ્લાનિંગ હવે હું અત્યારે તો ક્યારે નહીં કહેવાની. હમણાં કહેશો ને પપ્પા, કહેવાના કે નહીં જે પ્લાનિંગ છે, કે હવે જ્યારે રાત્રે જ કહેશો જે આપણે ક્યાંક પ્લાનિંગ ના અત્યારે નહીં. આપણે છે ને 24 તારીખે યા 25 કહેશું. હા હા ને આજે કઈ તારીખ થાય છે? આજે થાય છે મને નહીં ખબર, 16. આજે અમારી બેસ્ટ વન કાઇન્ડ ઓફ બેસ્ટી જ કહેવાય, આર્યા સુનિલ પટેલ. આર્યા હેપી બર્થડે ગાઈઝ. સો ગાઈઝ એકચ્યુઅલીમાં અત્યારે અમે લોકો આવ્યા છે લાઈવ, એન્ડ યુ કેન સી હાય એવરીવન. હેલો ગાઈઝ. બધા હાય લખી દો. તમે કેટલાના સ્ટાન્ડર્ડમાં છો? અમે 8th સ્ટાન્ડર્ડમાં છીએ. ઓહો મોન્સ્ટર જીમ. ઓકે જયવીરભાઈ બાય ધ વે ગાઈઝ અત્યારે જયવીરભાઈ જીમ જાય છે. સો મેં પૂછ્યું હતું કે તમે કયા જીમમાં જાઓ છો, અને આના મમ્મી જેવી બોડી બનાવવાનો છે. હાય સાશિયા. હાય. સો ગાઈઝ સ્ટે ટ્યુન, હમણાં મળીએ અને રીલ્સ થોડી બહુ ઉતારવાની છે. પછી આવશે અમન આવશે આની રીલ શૂટ કરવાની. એટીટ્યુડ વાળી. સો મેસેજ પપ્પા પ્રાચી હાય મેસેજ. હાય ગાઈઝ. ગાઈઝ પ્રાચીએ બ્લેક પહેરે છે, નેલ મેં હાય મેસેજ. બોલ પ્રાચી. હા આ છે અમારો કયો લુક છે પ્રાચી? થર્ડ લુક ને. આના પછી હવે આવશે તો મારી રિઝલ્ટ કઈ મજા આવશે એટીટ્યુડ વાળી. ના સુવે છે દાદા બાબાને. કર આવું જ કર પ્રાચી, તું આવું જ કર, મને નવા કપડાં છે. ચાલ ને બેટા યાર મોડું થાય છે યાર. હા પપ્પા. તો મારે ભાઈ દુકાને 12 વાગ્યા સુધી બેસવાનું હોય, ઊભો પર થાકી જાઉં. स्कूल वाली इच्छा पूरी तरीके ना बनाई गयो છે ને બનાવે છે રીલ્સ. मुझे देखकर तो मेरे अपनों की जल जाती है, એકદમ સ્વેગ માં तुम तो फिर भी गैर हो. મૂકી દે પગ. બહુ આ मुझे देखकर तो થઈ જશે ને પપ્પા, એ અમનને અમન ને બધું કે અમન 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 કે ડોન્ટ ટેલ મી. લે હાજી ફ્રેન્ડ્સ, અમને કીધું હતું કે પૂર્વાની જે એટીટ્યુડની રીલ છે ને બાકી રાખજો, હું જ ઉતારીશ અને હું જ એડિટિંગ કરીશ. અને ગાઈઝ એને છે ને મારી રીલ્સ બધી મિક્સ ના થઈ જાય ને, જે અમે કોમેડી વાળી બનાવીએ છે, તો એટલે છે ને એને બીજી એક એપ કરી જેમાં ખાલી પૂરવાની કરે. હા અને ગાઈઝ સંભળાશે ને યાર પબ્લિક ને. ના આવશે, એનો અવાજ બહુ વધારે છે. જો હશે તે ખબર નહીં કેમ હતું. ઓવર એક્ટિંગ કરે એટલે. સો ગાઈઝ મેં અત્યારે એક મસ્ત ફોટો મૂક્યો છે ઇન્સ્ટા પર @prachi_official 1308 પર. તો ફટાફટ જાઓ અને જોઈને લાઈક કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. એવું ના હોય તો એવું ના જો એમ તો કહું છું. પપ્પા, હા ચાલુ છે બ્લોગ. ચાલ બોલજે યે પૂર્વા એલ્વિસ ભાઈ. બોલજે. તો જો ગાઈઝ
उल्टू सुल्टू कर से पूरा ये नाम का रुतबा भी कुछ इस कदर चल रहा है कि ये बच्चे बदनामी करके भी वायरल होने लगे। શું કરસ પૂર્વા તું યાર? વ્લોગ એવું નહીં વ્લોગ ચાલુ કરે ને કદાચ એટલે ये नाम ક્યારે એવું જ કરે છે ચાલ પણ એમ નહીં તું આમ બોલ જોડે જોડે તું શું કરસ અડધું મનમાં બોલ લે એમ એવું નહીં કરવાનું. ચાલ બોલજે અમન. સુરત દાદા હંતાઈ ગયા શું? મસ્ત આવતું તો બોલ. સુરત દાદા બી લાઈક જય શ્રી કૃષ્ણ. હેરિટેજમાં સુરતથી ચંદ્રજી તો ગાઈઝ અમે નીકળી ગયા છે આ સોસાયટીથી અને ગાઈઝ અમે અત્યારે જઈ રહ્યા છે ક્યાં જઈએ છીએ બાપા આપણે? બીજી કેક શૂટ કરવા સબ્જી હા સબ્જી મંડીની સબ્જી માર્કેટ અને આ છે અમન ઇન ધ ચેટ બ્રો. સો લેટ્સ ગો. એક જ બનાવવાની છે વાવ અને બી ઓન વોઇસ ગાઈઝ. એક વાવ હાય વાહ રાજા વાહ. ભાઈ આપણે એક જ વસ્તુ દીકરીઓ જન્મે ને ત્યારથી બાપને માથા પર બોજ જ હોય. હાય અને એ હાય રીતે બોજ નહીં કહેતો, ટેન્શન રહે કે મારી દીકરીઓને હંમેશા હું સારું આપું, કે સારું ખાવાનું આલું, સારું જ્યાં સુધી મારા ઘરે છે ત્યાં સુધી સારી જિંદગી આપે. એટલે બાપને હંમેશા ટેન્શન રહે. શું કરે? હવે એની કર હવે અંદર જીમ કરીએ. ચલો ગાઈસ અમે ઘરે આવી ગયા છે અને ગાઈસ ઘરે આવીને પૂર્વાએ ચાલુ કરી દીધું છે ઘરનું કામ. બિચારી કેટલી મહેનત કરે છે. ગાઈઝ ઓલરેડી બધું હતું જ ડન, બટ ગાઈઝ આજે પાછળનો અમારો લોબી એરિયા છે ને ત્યાં વોશિંગ મશીન અહીંયા ચેન્જ કર્યું છે, તો આ જે બેગ હતું બધું એ સાફ કરી દેશે ને પછી વોશિંગ મશીન પાછું ત્યાં જશે એટલે કદાચ. અરે કદાચ શ્યોર. Yeah. અને આ કેમ અહીંયા છે? એ બધું બી ક્લીન એ નહીં આ આ આ અરે હું ખાતી હતી. મને લાગ્યું ઉંદેડા આવે અને ખાય એટલે. અને પૂર્વાએ થોડા કપડાં બદલ્યા છે કારણ કે ત્યાં અંદર ખૂણા ખાચરામાં જવાનું છે that's why. કારણ અને કે સ્પાઇરલ્સ બી હોય અને કઈ ને કઈ નહીં પૂર્વા તે હાથમાં શું પહેર્યું છે મારા ગાઈઝ જુગાડી ગ્લોવ્સ પહેર્યા છે. અને ગાઈઝ હું કદાચ વાળ બી કાપવાની છું. મારી ફૂલ ઈચ્છા છે. મારી બી ઈચ્છા છે. લાઈક મેં લાસ્ટ ટાઈમ જે કર્યા હતા હું એવા કરીશ બટ ઇન અ સેટ વે. એટલા બધા બી નહીં કપાવું ખાલી બટ સેટ કરાવશો કારણ કે ગાઈઝ બહુ ઈચ્છા છે મારી તો. હા. અને મારી છે ને અહીંયાથી લટ કપાવી મમ્મીએ મને કાપી દીધી મસ્ત કાપી. અને જરા આગળ જાવ જરા અને મારી બાજુ કેમેરો કરો છો. શું કહેતા હતા? વાળ કપાવવાના નથી. નો મીન્સ નો. મમ્મા કેમ? ના બહુ નાના થઈ ગયા છે વાળ. અરે ઓલરેડી યાર આપણે એક વખત કપાઈ નાના કરી નાખ્યા છે, હવે નથી કરવાના. પ્લીઝ યાર આ જો આ નાના છે. Clip કાપી દઈશ થોડી. ઓ લાલા આ નાના છે. હા નાના જ છે. અરે યાર મમ્મી યાર આવું કેમ? મમ્મી તો એમ કહે છે અમારી ફ્રેન્ડ જો વાળ કમરથી નીચે જવા જોઈએ. મમ્મી એમ હા. કહે છે કે અમારી ફ્રેન્ડ જો શૈલી. વાળ કરી નાખો. એ જે અમારી ફ્રેન્ડ છે શૈલી એના આટલા નીચે સુધી જાય છે. આટલા જતા હતા પણ એને અહીંયા સુધી કપાઈ દીધા છે. અરે એ બી રીઝન હશે ને બિચારીનો. હે અમારું બી રીઝન છે કે અમને સારું દેખાવું છે. એની મમ્મી કહે છે હે એવું કે છે? ચાલ ને હવે પૂરો પાછળ કદાચ બોલે છે. સો ગાઈઝ અમે બંને થોડા કપડાં અલગ પહેર્યા છે. મમ્મીની ટી શર્ટ પહેરી છે, પપ્પાની ટી શર્ટ પહેરી છે. કેમ પહેરી છે અમને નહીં ખબર. કામ કરવા માટે. ના ના અમને નહીં ખબર કારણ કે અમને કમ્ફર્ટ ઝોન આમાં જ મળે છે. એન્ડ મેં નીચે કંઈ ને કંઈ નહીં આ પહેરી છે. કુર્તાનો પેલું જે હોય ને પટિયાલા અરે પટિયાલા સલવાર આ કહેવાય. ચપ્પલ ઘરમાં પહેરી નાખે મમ્મી યાર બધા. નસો આવે જો જો ગાઈઝ મારા હાથ લાલ લાલ. ગાઈઝ નસો ચાલ ને હવે કામ કર હું જીમ ચૂપચાપ. કરું છું ગાઈઝ ઘરે બેઠા એ જીમ વાળી સવાર ઉઠી તો જા. ચલો કામ કરો કામ કરો. સો ગાઈઝ જમવાનું રેડી છે અને આજે જમવામાં છે ભૂંગળા બટેકા કારણ કે ગાઈઝ બહુ દિવસથી પૂર્વાને અને મને ખાવાનું મન થતું હતું અને બસ હવે કંઈ નહીં ખાશું. પછી મમ્મી પપ્પાની એક રીલ બનાવવાની છે કારણ કે ભૂંગળા બટેકા ઘરે બન્યા છે તો પપ્પા એક રીલ કહેતા હતા તો એ બનાવશું એન્ડ ધેન પછી સૂઈ જશું. આજે અમે આખો દિવસ કોઈ સ્ટડી નથી કરી એટલે કાલે આખો દિવસ ફિઝિક્સ લઈને બેસવું પડશે બિકોઝ અમારી મંડે ફિઝિક્સની એક્ઝામ છે. સો અનસિંગ પણ આવવાનું છે. સો સ્ટે ટ્યુન. હવે આગળ મમ્મી પપ્પા જ્યારે આવે એટલે મમ્મી તો છે જ ઘરે પણ પપ્પા આવે ત્યારે મળીએ. ગાઈઝ એકચ્યુઅલીમાં ધ થિંગ ઇઝ કે મમ્મા સૂઈ ગયા છે સો હું પણ સૂવા જાઉં છું એટલે લાઈક આ વ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ. સો આઈ હોપ કે તમને મારો આ વ્લોગ ગમ્યો અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.